હેલો બેરુજી। હા મારી જાન લલ્લુ બોલ। આ એક ખૂબ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ है। કાલે આપણે સલુંબર ફરવા ગયા હતા તો ઘરે મમ્મીને ખબર પડી ગઈ તો ઘરમાં માહોલ ખૂબ મોટો ખરાબ થઈ ગયો है। હા લલ્લુ મને ખબર પડી હતી। આપણે ગામમાં પેલો રાજ્યો હે ને અને મને કહ્યું તું કે લલ્લુ ના ઘરે પ્રોબ્લેમ થઈ ગયો તો મેં તો 9-11 ઉદયપુર જ પહોંચી ગયો ડાયરેક્ટ। તો અહીં આવ્યો આવીને બેઠો। અરે બેરુજી થઈ તો એકલા ઉદયપુર જતા રહ્યા મને એકલી મેલીને। હવે હું શું કરું? મરી જાઉં નહીં તો મારી મમ્મી મને મારી નાખે। શું કરું હું? મને કઈ ખબર પડી નહીં રે। બીજું શું કરે મારી જાન લલ્લુ? ખાવા ખાધું તે? હું તને ખૂબ યાદ કરી રહ્યો। તને યાદ કરીને હું તો ગાંડો થઈ ગયો। સવારથી મેં રોટા હાનું કઈ ખાધું નહીં, ચા પીધી નહીં। શું કરું? હું તો ટેન્શન માં કેટલી પાતળી થઈ ગઈ। શું કરું? આંખમાં આંસુ ઉભા રહેતા નહીં, ચાલુ રહે। મારી આંખો લાલ થઈ ગયા રોઈ મેં। શું કરું? હવે બેરુજી હું શું કહું એ સાંભળો। કાલે હું સલુંબર પીપળી ઘાટ તમારી વાડ જોઉં, તમે આવીને મને લઈ જાજો તમારા હાથે। હું આપણે બે ભેગા રહીને કામ કરીને જિંદગી ગુજાર। હું અહીં નહીં રહું એકલી। અરે યાર લલ્લુ સમજ તું બાર હું તને લેવા નહીં આવી શકું। બાર માહોલ ગરમ હે એટલે ગરમ તવા ઉપર હાથ મેળવો તો આપણો હાથ બળી જાય। એટલે બાર સમજ ગાંડી। હવે થોડા દાડા ઢબી રે હું તને લેવા આવોગા। થોડા દાડા શાંતિ રાખ, થોડો માહોલ ટાળો રહેવા દે। પણ તો ઉદયપુરમાં મારું બી થગાણું નહીં થયું। બાર તો હું બી રોડ ઉપર જ બેઠો હું। હવે હાજે ખાવાનું હોવાનું થગાણું કરવું પડે મારે બી। એટલે થોડા દાડા સમજ, થોડા દાડા પછી આપણે હું તને લેવા આવો, બરાબર?